અમદાવાદની અંદર આરટીઓ દ્વારા સ્કૂલ વાન ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે પ્રમાણે જાણકારી સામે આવી રહી છે, અમદાવાદથી આરટીઓ દ્વારા સ્કૂલ વાન પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। રજીસ્ટ્રેશન વગરના સ્કૂલ બસ અને વાન પર કાર્યવાહી કરાઈ રહી છે, જેમાં આરટીઓમાં 621 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। રજીસ્ટ્રેશનનો સમય પૂર્ણ થતાં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 8 જેટલી સ્કૂલ વાન અને 2 સ્કૂલ બસને ડિટેન પણ કરી લેવામાં આવી છે આરટીઓ દ્વારા। ડિટેન સાથે તેઓની પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો છે। તો અમદાવાદની અંદર આરટીઓ દ્વારા સ્કૂલ વાન પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। રજીસ્ટ્રેશન વગરના જે સ્કૂલ વાન અને જે બસો છે તેના ઉપર કાર્યવાહી થઈ રહી છે। જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, રજીસ્ટ્રેશન માટે તે લોકોને 45 દિવસ જેટલો સમય આપવામાં આવ્યો હતો અને રજીસ્ટ્રેશનનો સમય પૂર્ણ થતાની સાથે જ આ જે કાર્યવાહી છે તે આરટીઓ દ્વારા ફરી એક વખત શરૂ કરી દેવામાં આવી છે અને તે અંતર્ગત આરટીઓ દ્વારા 621 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તે પ્રકારની જાણકારી આપવામાં આવી રહી છે અને ત્યારબાદ જે કાર્યવાહીની અંદર 8 જેટલી સ્કૂલ વાન અને 2 સ્કૂલ બસને ડિટેન કરી છે। વર્ધી એસોસિએશન સાથે અમારી મીટિંગ સતત છેલ્લા 1 મહિનામાં અમે 3 વખત મીટિંગ કરી છે। જ્યારે સ્કૂલ વાન એસોસિએશન હડતાલ પર ગયા ત્યારે એ લોકો સાથે વાતચીત થઈ હતી કે તમે 1 મહિના 1.5 મહિનાની મુદતની અંદર તમામ વાહનોને પરમિટ માટે એપ્લિકેશન કરી લો અને પરમિટ લઈ લો। તેમ છતાં આજની તારીખ સુધી લગભગ 601 વ્હીકલ્સની પરમિશન ઇસ્યુ થઈ છે। ગઈકાલે પણ અમે એ લોકો સાથે મીટિંગ કરી અને વાતચીત કરી અને આજથી ડ્રાઈવ શરૂ કરી છે। આજે જે ડ્રાઈવ કરી છે એમાં 8 ઇકો વાહન સ્કૂલ બસ જે સ્કૂલ વાનમાં વપરાય છે એ ડિટેન થયા છે અને 2 સ્કૂલ બસ ડિટેન થઈ છે અને એના પરમિટ ભંગના એના મેમો આપવામાં આવેલા છે। કુલ કેસો આજે 20 કેસો ડિટેન થયેલા છે। 2,31,000 જેટલો દંડ થયો છે અને કુલ 10 સ્કૂલોમાં ચેકિંગ હાથ ધર્યું છે આજે અને આગામી સમયમાં આ ચેકિંગની કાર્યવાહી ચાલુ રહેવાની છે। આશરે કેટલા વાહનો સ્કૂલ વાનની અંદર વપરાતા હશે? અંદાજિત સ્કૂલ વાનની અંદર 4,000 થી 5,000 જેટલા વાહનો વપરાતા હશે અમદાવાદ અને વસ્ત્રાલ આરટીઓ સાથે થઈને। એટલે આજની તારીખે અમારી પાસે લગભગ 601ની પરમિશન ઇસ્યુ થઈ છે। વસ્ત્રાલમાં 150 જેટલી પરમિશન ઇસ્યુ થઈ છે। એટલે બાય એન્ડ ઓફ ઓગસ્ટ સુધીમાં આ બધી કાર્યવાહી ડ્રાઈવ કરી અને તમામને આવરી લેવામાં આવશે।